तो विचार करे भले ने खवડાવે दुनिया की पर ज्या સુધી અને આત્માને ઠીક નો થાય એને હાડકાને ગતિ નો મળે ને તા સુધી વનમાં ભટકતો રહે તેથી અહીંયા માતાજીના જનાવર લેવાઈ ગયા 1 મહિના પહેલા જનાવર લેવાઈ ગયા પેઢી નખાઈ ગઈ તારીખ નિયમની વાર હતી હાથ મહિને દુઃખ બતાવ્યું 22 દીકરાનો જન્મ થયો માયા બેવડી રાજ કરી પણ હાથમો મહિનો અને ઈ જ્યારે માથા દુઃખ આવ્યું મારા બાપ રૂપ લઈ દીધી બધા ડોક્ટરો તપાસી મળ્યા અને એ માણસોએ પણ આશા મૂકી દીધી હતી આ કેસ નહીં બસે ભાઈ દીકરાને પગે લગડાવો પોતાનો દીકરો દવાખાને હતો ને હવે એને એટલે દીકરાની ચિંતા થતી હતી અમારે સીધા બાપા વહી ગયા એને જીવન બાપાની ચિંતા નહીં થતી આ ઈ વ્યવહાર લાવીને ઉભો મૂક્યો માણા કહે છે ને કે માં તો માં બીજા વગડાના વા જો આપણને આપણા બાલ ભાષાની ચિંતા થતી હોય પણ ઓલા તો કુંદડી સડે કાળે વાદળે જેને બસડા મૂક્યા બે કુંદડી સડે કાળે વાદળે જેને બસડા મૂક્યા બે કુંદડીને વાલો મીઠો મેરામણીના બસડાનો વાલો બેટ ભાઈ કુંદડીને વાલો એ મીઠો મેરામણ એના બસડાને એક કુંદડી સંદેશો મારો લેતી જાજે તદી મરી જાય આપણને ચિંતા થતી હોય તમારે સીધા બાપાને તો એને હાઈડ ક્યાં રોતા હતા મારી રૂપલાની દેવી મારા બાપ રૂપલાની મારા એક ના એ દીકરાનું થશે મારા એક ના એક દીકરાનું શું થશે ઈ ક્યાં જને ઉભો છે એ ક્યાં જને ઉભા રે મનપા રૂપલાની દેવી આવું છોકરીઓ મળે અને આવી વેળા મિત્રો
આ ભૂવો પટિયારના વ્યવહારી વાણીઓ આને ખાલી જોઈ નહીં એમના મુહૂર્તો આવે દેવી માથે મામા એમના મુહૂર્તો આવે કે મારી અટાણી એને હોવાનો ટેમ હોય અટાણો હોવાનો ટેમ હોય પણ આખી રાત તારી સેવામાં શું લેવા એને દુઃખ જોયા છે ભૂખ પણ દુઃખ દેતી નહીં મારા બાપ રૂપ લગી દીધી વાણીઓ તો વાણીઓ અને અસલ વ્યવહાર ઓસવેલીનો હોય છે મારી નાયત અમારા સુનિલભાઈ આ સુનિલ છે થોડો સમજણો માણસ નગર એની આંખમાંથી આહુડું ન પડે એને દુઃખ જોયું છે અને કાં તો દેવી હામો દોર લાગી ગયો છે કે મને અમારા નાના નાના બસડાના તે બાવડા પકડ્યા છે મને છેતરતી નહીં પણ તેથી સુનિલ્યો સાહેબ જ્યારે નગર માના કે છે ને પઢિયાર જયારે ભરીને પાય ને ભુવા તો ભુવા પેલા દેવી પઢિયાર પાસે આવે હાસો વ્યવહાર જ એની પાસે હોય ભૂવો તો ધૂણતો હોય એને ખબર ન હોય પણ જયારે પઢિયાર પાસે અમારો પિયાલો હોય ને જયારે વસવેલી હોય ને એ કાંબસિયા માથે વસવેલી મૂકી અને હાથ ધરુતા 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 અમારો પિયાલો ભરે તો પાયા પેલા દેવીને કહેતો મારે જોઈજો મારા ભુવાને કઈ થવા દેતી નો બેટા મારે સુનિયા જા દુનિયાથી માલપા અમર પિયાલો સરકતો ભરીને પાઈ દે જો ખાટો ઓડકાર આવવા દઉં ને તેમને રૂપલાની દેવીને ખોઈ નાખે બા
આ જગ્યામાં જો દુઃખ આવે તો ખમી કે સ્મરણ અમારા રમેશભાઈ ને વારંવાર યાદ કરું છું કે પોતાનો બાપ વહી ગયા ને આ બીજી વાર કહું છું એમાં એટલા નતા રોયા મને મારો બાપ વહી ગયો મને એનું દુઃખ તો મને કદાચ હશે પણ અટાણે મારી મોહાલી મારી હકકડી સમજો આ બહુનું हाड़ा 100 लाख रुपया भांग्या एक દીકરા માં डॉक्टर हाव ना पाड़तो तो रमेश भाई विनु भाई डॉक्टर ना पाड़े आ केस नहीं बसे જેને મારી હકકડીના રખોપા હોય ને એને કાઈ ન થાય ભાઈ અમાર રમેશભાઈ બીવા મેડક ભાઈ છોકરાના કાનમાં કાક થઈ જાય બધા કરતા એની ચિંતા થવા માંડી હો મને કે તો સાઉન્ડ ધીમું કરી નાખ પણ જેની માથે હકકડીના રખોપા હોય મારી નાય એને કાઈ ન થાય ભાઈ જમવા ઉતરી છે પણ હાડા 100 લાખ રૂપિયા ભાંગતા 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 ક્યાંય રતી મળે ને પણ તેથી સજણ મારી નાય હમણાં મને ડાયા ભાઈ વાત કરી ને બધી નાય ખાવા વાળી ન હોય અહીંયા એટલે કીધું કે ભાઈ તમારો અસલનો વ્યવહાર હાસી વાત માંડો ઓણંદિયા ને કે તમારી દેવીની અસલ કા ખાસી વાત હોય માનો આમાં જરા ખોટું બોલતા નહીં કેવી પડે ને બાલા મામા કેવી જ પડે વગાડીને કેવું પડે વગાડીને કેવી પડે જગતમાં અને દેવી કેમ કરવું પડે સિંહાના રેણ મારવા પડે સિંહાના રેણે મારવા પડે લોઢાના ગઢાઈ કરવા પડે તેથી આ જગ્યામાં જનાવરા લેવા ગયા હતા